હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું કે સ્કિનને ટાઈટ પણ રાખે અને એકદમ ગ્લોઈંગ અને વ્હાઇટનિંગ ઇફેક્ટ પણ આપે એવો ફેસ પેક તમારી સાથે શેર કરવાની છું। અને આ ઓલમોસ્ટ બધાના જ ઘરમાં મળી જ રહેશે। થોડુંક કદાચ તમારે આમ તેમ કરવું પડે તો એ કોશિશ કરજો તમારી રીતના સેટઅપ કરવાનું, પણ આનાથી સસ્તું અને એ કંઈ જ નથી એ હું તમને જણાવવાની છું। કેમ કે બહુ જ સરસ ફેસ પેક છે। તમે એક વખત બનાવીને યુઝ કરશો ને તો ખરેખર તમારે કોઈ મોંઘા ફેશિયલની પણ જરૂર નહીં પડે। તમે તો કહેશો કે તમે તો દરેક વખતે એવું જ કહો છો, પણ ઘણી બધી વસ્તુઓ એવી જ હોય છે, એટલે હું તમારી સાથે એવી રીતના જ શેર કરું છું। પણ આમાં તો બહુ જ બધું ખરેખર સરસ છે, વ્હાઇટનિંગ ઇફેક્ટ આપશે। કેમ કે આપણે વિટામિન સી માટે આપણે આ લીધું છે, આપણે સંતરાની છાલ છે, તમે આ સૂકવી નાખજો। ના હોય તો લીંબુની છાલને સૂકવતા રહેજો, તો એ બી નાખી શકો છો તમે। હું છે ને જ્યારે બી ખાઉં ને ત્યારે આવી રીતના એને સૂકવી જ નાખું છું, એટલે કોઈ પણ કામમાં આવી જાય। પછી અહીંયા આપણે લીધું છે મસૂર દાળ। મસૂર દાળ તમને ખબર જ છે, સ્કિનને લાઇટનિંગ ઇફેક્ટ આપવામાં અને સ્કિનને ટાઈટ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। એને તમારી સ્કિનને એકદમ કોલાજન બૂસ્ટ કરે છે। પછી અહીંયા આપણે અડધી ચમચી, આ આપણે 6 થી 7 ચમચી લીધી છે, બરાબર છે। પછી આ આપણે લગભગ અડધી ચમચીથી વધારે આ વાઇલ્ડ ટર્મરિક છે। તમે કસ્તુરી ઘરમાં તમારી હળદરના ગાંઠા લાવીને પણ તમે એને દળી શકો છો। બજારની તમે લો ને તો એ ચપટી જ લેવાની, કેમ કે એની અંદર ઘણી વખત કલર પણ ભેળસેળ હોય તો કદાચ તમને સ્કિનમાં રિએક્શન આવી શકે છે। પછી તમે જ્યારે શિયાળામાં કરતા હો તો આવી રીતના આંબા હળદર હોય ને એને સૂકવીને એના ટુકડા કરીને સૂકવી નાખવાનો, અને એનો પાવડર કરીને તમે રાખશો ને તો પણ એ આંબા હળદીનો પાવડર પણ સ્કિન માટે બહુ જ સારો છે। પછી અહીંયા આપણે 3 થી 4 ચમચી જેવો જવનો પાવડર લીધો છે। જવ એ તમારી સ્કિનને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે, જે પણ ડેડ સ્કિન હશે ને એ બધી દૂર કરશે, અને પ્લસ તમારી સ્કિનમાં એકદમ શાઇન લાવશે, ગ્લો લાવશે। એટલે જવ પણ બહુ જ સારું છે। અહીંયા તમે આખા જવ હોય પડ્યા હોય તો તમે લઈ શકો છો। આપણે જ્યારે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું ને ત્યારે એ થઈ જશે, તો એ બી તમે લઈ શકો છો। પછી અહીંયા અપરાજિતાના ફૂલ છે। આ તમે જાણો જ છો, આ શંખપુષ્પી પણ કહેવાય છે। શંખપુષ્પી એકચ્યુઅલી જુદું આવે છે, પણ આને બી કહેતા હોય છે। અપરાજિતાના ફૂલ છે એને સૂકવી નાખ્યા છે મેં। આવા એમેઝોનમાં ડબ્બો બી મળે છે, એ પણ હું તમારી સાથે શેર કરું છું। આ રહ્યું, આપણે એમેઝોનમાં મળે છે બટરફ્લાય પી ફ્લાવરની હર્બલ ટી તરીકે, એટલે એને સૂકવેલા ફૂલ જ હોય। એટલે અપરાજિતા કહેવાય, કોયલવેલ કહેવાય, એના જે ફૂલ હોય ને જે શિવજીને ચડતા હોય છે એ છે। અત્યારે તો બહુ ચડતા હોય તો એને તમે ધોઈને સૂકવી નાખજો અને એનો યુઝ કરી શકો છો। તમારી સ્કિન માટે ખૂબ જ આનામાંથી ક્રીમ પણ બની શકે છે ટાઇટનિંગનું, અને બહુ જ સરસ ઇફેક્ટ આવે। જેલ બની શકે છે જેની ઓઇલી સ્કિન હોય તો। એટલીસ્ટ તમે આવી બધી, જેની પાસે આ અવેલેબલ ના હોય તો તમે જાસૂદના ફૂલનો યુઝ પણ કરી શકો છો, એ પણ તમારી સ્કિન ટાઇટનિંગ માટે ખૂબ જ સારું છે। તો અહીં મેં 3 થી 4 ચમચી જેવા ફૂલ લીધા છે એકદમ પહેલાં। અને જો તમને એમ ના ખબર પડે તો આ કમસે કમ 30-40 ફૂલ હશે, બરાબર। પણ એ બી ના થાય તમારાથી તો એટલીસ્ટ 10 થી 15 ફૂલ તો નાખજો જ। પછી અહીંયા તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે અને વ્હાઇટનિંગ ઇફેક્ટ આપવા માટે આપણે મિલ્ક પાવડર લીધો છે, બરાબર। એ 4 ચમચી લીધો છે મેં। એને આપણે જ્યારે એડ કરશું ને તો પછી તમે જ્યારે એ તમારી જેની સ્કિન ડ્રાય બી હશે ને તો બી વાંધો નહીં આવે, કોઈ એક્સ્ટ્રા બીજું કંઈ નાખવાની જરૂર નહીં પડે। હવે અહીંયા આપણે ગ્રાઇન્ડરમાં લઈને આ બધી વસ્તુઓ ગ્રાઇન્ડ કરી લઈએ છીએ। મિલ્ક પાવડર હું પછી ઉમેરીશ, નહીતર પછી એમાં કદાચ ગાંઠા પડી જાય તો, એટલે એ હું પછી ઉમેરીશ। આ જવનો પાવડર નાખી દઈશ કેમ કે આની સાથે ગ્રાઇન્ડ થઈ જાય, બરાબર। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ। અહીંયા આપણે જે સૂકા મસાલાને બધું વાટીએ છીએ ને એ ગ્રાઇન્ડર જાર લેવાનું છે, એટલે તો એમાં આ બધી વસ્તુ પાવડરની રીતના તમારે થઈ જશે, બરાબર છે। એટલે આપણે બધું જ અંદર ઉમેરી દઈએ છીએ, જેનાથી તમારે બીજું કંઈ ઉમેરવાની જરૂર ના પડે। એટલે આપણે બધી જ વસ્તુ આમાં લઈ લઈએ છીએ અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ। તમે જોઈ જ શકો છો ખૂબ જ સરસ બનશે આ તમારો પેક, અને એકદમ ઇઝી અને બહુ જ સરસ આનો ઇફેક્ટ આવશે। તમે આવી જુદી જુદી વસ્તુઓ બનાવીને ઘરમાં જ અલગ અલગ
જેને કહેવાય ને સિઝન પ્રમાણે જે ફ્લાવર્સ આવતા હોય તો ઘરમાં જ તમારી બધી વસ્તુઓ હોય છે આજુબાજુ જ, તો તમે થોડીક આમ તેમ કરશો તો તમને આઈડિયા આવી જ જશે. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણો આ પાવડર રેડી થઈ ગયો છે. એટલી સરસ સુગંધ આવે છે ઓરેન્જ પીલની, નારંગીના જે છાલ હોય ને એની સુગંધ એટલી સરસ આવે છે. હવે આપણે આને જો તમે જુઓ કે દાળના હિસાબથી એકદમ કરકરવું હશે તો તમારે સ્ક્રબ તરીકે યુઝ કરવું હોય તો તમે રાખી શકો છો, પણ ઘણી વખત આનાથી રેશિસ પડી જતા હોય તો તમારે આને આપણે એક બાઉલમાં આપણે એને ચાળણીથી ચાળી લઈએ છીએ, જેનાથી એ ખૂબ જ સરસ તમે જ્યારે બી યુઝ કરો ને ત્યારે એ સરસ જ પાવડર હોય. એટલે આપણે હવે એને ચાળણીથી ચાળી લઈએ છીએ, કેમ કે આ ગ્રેન્યુઅલ્સ પછી જો તમારી સ્કિનમાં ક્યાંક આમ ઘસાય ને તો તમારી સ્કિનમાં ઉજળા પડવાના ચાન્સીસ હોય છે, કેમ કે મસૂર દાળ છે ને એટલા માટે. કોઈ પણ પોચી વસ્તુ હોત ને તો હજી ચાલત, પણ દાળ ને આ બધી વસ્તુઓ ઘણી વખત તમને વાગતી હોય. હા, તમે આ લગાડીને નોર્મલ જ તરત વોશ કરી નાખવાના હોય, એને ઘસવાના ના હો તો ચાલે, બાકી તમારે આને ચાળવું તો પડશે જ. બરાબર છે? તમે અહીંયા જુઓ છો આપણે આ ચડાઈ ગયું છે, હજી પણ કરકરવું છે, પણ આ બરાબર છે. ઓલામાં થોડું હજી ફાવત નહીં. હવે આને તમારે એવું હોય ને તો તમે રાતના દૂધમાં પલાળી શકો છો, પણ આપણે ફેસ પર જ લગાડવાનું છે એટલે વાંધો નથી. નારંગીના હિસાબથી થોડો પ્રોબ્લેમ થાય તમને, પણ તો બી એમ. અને અથવા પાણીમાં હવે આપણે એની અંદર મિલ્ક પાવડર ઉમેરી દઈએ છીએ, જે આપણે લીધો હતો ને એ. હવે એને આપણે મિક્સ કરીને પછી એક બોટલમાં આપણે ભરી લેવાનું છે. હવે રોજ આને તમે ફૂલ બોડી ઉપર પણ ઉપટન તરીકે યુઝ કરી શકો છો તો પણ વ્હાઇટનિંગ ઇફેક્ટ આવશે. અને રોજ તમે ફેસ ઉપર નાહવા પહેલાં મિક્સ આને દૂધ સાથે અથવા પાણી સાથે મિક્સ કરી, જેની બહુ ડ્રાય સ્કિન હોય એ આમ તો મિલ્ક પાવડરને બધું નાખ્યું છે એટલે નહીં વાંધો આવે, તો પણ દૂધની આરે પલાળીને લગાડજો. અને મારી જેમ જેની ઓઇલી હોય એને વાંધો બિલકુલ નહીં આવે આનાથી, તો એ રોઝ વોટર કે એની સાથે આને પલાળીને લગાડી શકે છે. હવે આપણે આને એક કાચની બરણીમાં કે તમારી પાસે જે ખાલી જાર હોય એમાં ભરી લેવાનું છે. હું આમાં ભરી લઉં છું, જેનાથી જ્યારે આની અંદર ભીની ચમચી ક્યારે બી ના જવી જોઈએ, નહીતર આ પાવડર તમારા બહુ લાંબો નહીં ટકે. કોઈ પણ વસ્તુ હોય ને ડ્રાય પાવડર હોય ને એમાં ભીની ચમચી કે એવું કશું જવું ના જોઈએ, નહીતર એ પાવડર કે વસ્તુ તમારી લાંબી નહીં ચાલે, એમાં તરત જ ફંગસ કે એવું લાગી જશે તો, અથવા ગાંઠા પડી જશે. તો આવી રીતના તમે બનાવીને યુઝ કરો, બહુ જ સરસ ઇફેક્ટ આવશે. અત્યારે તો હવે તહેવારોને બધું ચાલુ થઈ જશે, રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, પછી આપણે નવરાત્રિ આવશે, દિવાળી આવશે, તો તમે આવી રીતના પેક બનાવીને જુદા જુદા તહેવાર પ્રમાણે અથવા તો તમારી જેને કહેવાય ને સિઝન પ્રમાણે શું અવેલેબલ છે તમારી આસપાસ ને તમારી ઘરમાં, એ પ્રમાણે તમને હું સેટ કરીને બતાવીશ. તો તમે ઘરની જ વસ્તુઓથી આ બધી વસ્તુઓ કેવી રીતના બનાવી શકો છો એ હું તમને જણાવું છું. અને બહાર તો કેવું છે, ઘણી વખત બહારથી તમે જ્યારે પેક લાવો ને ત્યારે ઇન્ગ્રીડિયન્ટ્સમાં અમુક વસ્તુઓ લખેલી જ હોય, એમ એટલી જ વસ્તુઓ. તમે આ તો તમારી સ્કિનને લગતું બનાવી શકો છો કે તમને કાળા ડાઘા છે તો તમારે શું નાખવાનું, પછી તમારા સ્કિનમાં બીજો પ્રોબ્લેમ છે તો તમારે શું ખીલ થાય છે તો તમે આમાં લીમડાના પાન ઉમેરો, પછી ચારોળી ઉમેરી શકો છો. પછી ટૂંકમાં તમે બધું તમારા સ્કિન પ્રમાણે આનો યુઝ બનાવીને કરી શકો છો. અને આ જ રીતના બનાવજો અને બહુ જ સરસ ઇફેક્ટ આવે છે આની. મારા કહેવાથી આ યુઝ કરજો ખરેખર, અને બહુ જ સારી તમારી સ્કિન થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી એન્ડ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ પાવડરને તમે આરામથી 6 થી 8 મહિના જો પાણી નહીં જાય તો તમે આને રાખી શકો છો. મિલ્ક પાવડર છે એટલે થોડું ધ્યાન રાખવાનું, બાકી કોઈ જ વાંધો નથી. બરાબર? પણ બને ત્યાં સુધી આટલી નાની નાની બેચ બનાવીને જ યુઝ કરવાનું તમારે. તો મારા કહેવાથી ચોક્કસ આનો યુઝ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.